પાટણથી અને પાટણના ગુંડા ભાવેશ રબારીના અડ્ડાનો સફાયો કરી દેવાયો છે। ત્યારે પાટણમાં જે આ અડ્ડો હતો તેનો સફાયો કરાયો। ઝીલિયા ફાર્મ હાઉસ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। ગેરકાયદે જમીન પર જમાવ્યો હતો આ કબજો, હવે તેને નામશેષ કરી દેવામાં આવી છે। પાટણના ગુંડા ભાવેશ રબારીના અડ્ડાનો સફાયો કરી દેવામાં આવ્યો। ઝીલિયા ફાર્મ હાઉસ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। ગેરકાયદે જમીન પર આ કબજો જમાવ્યો હતો અને પોલીસના કડક બંદોબસ્ત સાથે આ ડિમોલેશન કરવામાં આવ્યું છે। મસ્તાની ગેંગના ભાવેશ રબારી પર તંત્રએ તવાઈ બોલાવી છે। ત્યારે અહીંયા જ ધીંગાણું સર્જાયું હતું અને એક સમયે ત્યાંથી પોલીસને ભાગવું પડ્યું હતું, પરંતુ ત્યારબાદ જે રીતે પોલીસે ત્યાં આરોપીઓને સરા જાહેર તેમને ફટકાર્યા હતા, લોકોની વચ્ચે લાવીને અને તેમને બરાબરની સજા આપી હતી અને તેમને પોલીસ સિંઘમ બને ત્યારે શું થાય તે દ્રશ્યો પણ બતાડ્યા હતા। ત્યારે ઝીલિયા ફાર્મ હાઉસ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। ગેરકાયદે જમીન પર આ જે ઊભું કરવામાં આવ્યું હતું ફાર્મ હાઉસ, તેના પર બુલડોઝર ફરી વળ્યું છે। ગોચર જમીન પર જમાવ્યો હતો કબજો, પોલીસના કડક બંદોબસ્ત સાથે આ ડિમોલેશન કરવામાં આવ્યું છે। વધુ એકવાર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે એવી ગેરકાયદેસર જમીન પર જ્યાં ઘણા સમયથી આ ગેરકાયદેસર જમીનને પચાવી પાડવામાં આવી હતી। આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, આ બુલડોઝર ફરી વળ્યું છે અને આ જે જગ્યા હતી તે ગેરકાયદેસર હતી। ઝીલિયા ફાર્મ હાઉસ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। આ જગ્યાએ થોડા દિવસ પહેલા ધીંગાણું સર્જાયું હતું અને ગાડીમાં અનેક લોકો આવ્યા હતા દંડા લઈને અને તેમણે દાદાગીરી કરી હતી। ત્યારબાદ તેમની જે દશા થઈ તે તો આપણે સૌએ જોઈ છે, કારણ કે પોલીસ જ્યારે દંડો ઉગામે, સિંઘમ બને, ત્યારે જે આરોપીઓ છે તેમની શું દશા થાય તે આપણે દ્રશ્યોમાં જોઈ છે। પરંતુ એ આરોપીઓએ જે આખું સામ્રાજ્ય ઊભું કર્યું હતું તેની શું હાલત થાય છે તે આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો। આ જે દ્રશ્ય છે તેમાં એ જ આરોપીઓ છે જે ગાડીઓમાં આવ્યા હતા અને પોલીસ પર તેમણે ધોસ જમાવી હતી। ત્યારબાદ તેમની શું હાલત થઈ આ દ્રશ્યોમાં આપ જોઈ શકો।